એટલે આ બાંધવાના સ્વભાવ જાતા નથી. એટલે બાંધવાના સ્વભાવ છે ને સુધારી નાખવા જેવા છે બધાય નહીં. આપણે 100 વર્ષ પહેલાં હતા નહીં, 100 વર્ષ પછી હસ્યું નહીં, મરી જવાના કાલે વારે મોટું ફાટ્યું રહે. એની કરતાં આપણા જિંદગીમાં બાંધી નહીં હપીને રહી ભાઈ. આપણા સાસુબા હોય, આપણા દેર હોય, જેઠાણી હોય કે ભાઈઓ હોય, કુટુંબી બાંધીને હું લઈ લેવાનું છે લોસ હોય એ કાંઈ ખબર પડતી નથી. હા, બાંધવામાં કાંઈ નથી થતું. બાંધવાનું દૃષ્ટાંત તમને આવું ગુણાત્યાન સ્વામીની વાતોમાં બાલમુકુંદ સ્વામીએ લખ્યું, ઉનાનો એક શેઠિયા હતા, 2 ભાઈઓ હતા. 2 ભાઈઓએ પહેલાં કાંઈ નહોતો, આવું ગરીબી હતી એટલે એક ગાંઠિયા પાડવાનો ઝારો લીધો નિલેશભાઈ. પછી ગાંઠિયા પાડતા પાડતા વ્યવસ્થા ગાંઠિયા બહુ સારા બને, બધા બહુ ખાય ને પછી ફરસાણ ને મિષ્ટાન ને બધું બહુ વધાર્યું. એટલે 2 કમાણા બહુ પૈસાવાળા ત્યાં 2 ભાઈ જુદા પડ્યા, 20,000 રૂપિયા ભાગમાં આવ્યા. પણ પછી મોટા ભાઈને એમ થયું કે ઝારો આપણે લેવો, સુકન્યા જાવો હશે એટલે મારી પાસે રાખો. નાના ભાઈને એમ થયું સુકન્યા જાવો મારે રાખો. 2 બાધ્યા સીડા કોરટે સીડા. પછી 2ની દુકાનો થઈ બંધ, ધંધા ભાંગી ગયા, પૈસા કોરટમાં વપરાઈ ગયા. પછી જજે કીધું કોરટમાં ઝારો લાવો. પછી ઝારો લાવીને લુવારને બોલાવીને ઊભો કર્યો, એ હાથો ફાડ્યો. પછી એક આને આપ્યો ને એક આપે, વધ્યું નહીં કાંઈ. બાપના ભીસા બાંધવામાં શું વધે ભાઈ?